કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હું આપની સાથે જર્મન દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે અગાઉના જે વિડીયોમાં છે તે મનોવિજ્ઞાન વિશે આપણે અલગ અલગ સમજ મેળવી. આજે આપણે ખાસ કરીને બ્રિટિશ અનુભવવાદની જે વાત કરશું કે બ્રિટિશ અનુભવવાદીઓ છે તેમને મનોવિજ્ઞાનમાં શું યોગદાન આપેલ છે અને ખાસ કરીને મનોવિજ્ઞાન ઉદ્ભવ અને વિકાસ માટે શું મહત્વનો રોલ પ્લે કરેલ છે એના વિશેની આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે થોમસ હોબ્સ વિશે અથવા તો એના વિશે જે કંઈ એને પ્રદાન કરેલું છે, યોગદાન આપેલું છે એના વિશે આપણે વાત કરીએ. થોમસ હોબ્સ 1588 થી 1679 ના સમયગાળા દરમિયાન એ જે તત્વચિંતક હતો તેને રાજકીય તત્વજ્ઞાની તરીકે ઓળખવામાં આવતો હતો. કયા નામથી? તો કે રાજકીય તત્વજ્ઞાની. એટલા માટે કે એ સમયમાં જે કોઈ પણ રાજા હતો તે એ સમયગાળા દરમિયાન જે અમુક રાજ્યો ઉપર રાજ કરતા હતા, એ રાજ કરતા રાજાઓ છે, રાજાઓમાં જે અમુક પ્રકારની ચિંતન કરવાની પ્રક્રિયા, અમુક પ્રકારના નિર્ણયો લેવાની પ્રક્રિયાઓ, એની સાથે થોમસ હોબ્સને સાંકળવામાં આવતો હતો. એ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે અંગ્રેજી અનુભવવાદીની વિચારધારા, અંગ્રેજી એટલે કે બ્રિટન, બરોબર, બ્રિટિશ અને ઇંગ્લેન્ડ આ બંને જે દેશો માંથી જે વિચારધારા પ્રસરી હતી એ અનુભવવાદીની વિચારધારા હતી. આ વિચારધારામાં જે વ્યક્તિ એ જે તે તત્વચિંતક છે એવું વિચારતો હતો કે ભાઈ કોઈ પણ પ્રકારના વિચારો છે, બરોબર, એ વિચારો થકી જ વ્યક્તિ પોતાના જે કંઈ જ્ઞાન મેળવે છે અથવા તો જે કંઈ શીખે છે, બરોબર, જે કંઈ મગજમાં પ્રક્રિયા થાય એ બધી જ પ્રક્રિયા અથવા તો જ્ઞાન છે એ શેના દ્વારા પ્રાપ્ત કરે છે? માત્ર ને માત્ર અનુભવ દ્વારા છે. ત્યાર પછી આપણે એ પણ વાત કરી શકાય કે જે બધી જ બાબતો હોય એના કારણે એ અંતે એવું પણ કહી શકાય કે રાજાશાહીના દૈવીય હક, રાજાશાહીના દૈવીય હક તરીકે પ્રસ્થાપિત થયેલો. શા માટે? કારણ કે એ સમયગાળામાં જે કંઈ રાજા છે એ કોઈ પણ પ્રકારના નિર્ણયો લે તો એમાં વ્યક્તિ અથવા તો માનવીએ કેવા પ્રકારના નિર્ણયો લેવા, કેવા પ્રકારની સંકલ્પનાઓ કરવી, એ અંગેની બધી જ બાબતો છે એ એવું માનવામાં આવતું હતું કે તેનામાં કોઈ ચોક્કસ પ્રકારનો ક્ષમતા અથવા તો શક્તિ રહેલી હોય છે. એટલા માટે એને દૈવી હક તરીકે બોલાવવામાં આવતા હતા. આ સાથે જ એવું પણ કહેવામાં આવતું હતું કે સામાજિક વર્તન જે કંઈ કરે છે, માનવી પોતાનું જે કંઈ સામાજિક વર્તન કરે છે એની પાછળ તો કે જન્મગત વૃત્તિઓ અને સુખ અસુખની ઝંખના એ પ્રેરતા હોય છે. માનવી કોઈ પણ પ્રકારનું જે વર્તન કરે છે એની પાછળ છે એ જન્મગત એટલે કે જન્મજાત જ એનામાં એવા પ્રકારની વૃત્તિઓ રહેલી હોય, બરોબર. એને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય, પ્રેરણા હોય, બરોબર, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય તો એ મેળવવાની તમામ પ્રકારની ઝંખનાઓ હોય એનામાં ઉત્પન્ન થાય. તો ઝંખનાઓ છે એ શેના કારણે થાય? તો એ જન્મજાત જ છે. તો જન્મજાત જ એનામાં એ પ્રકારની ક્ષમતાઓ અથવા શક્તિઓ રહેલી એવું છે અને એના કારણે એ વ્યક્તિ એ સમાજ સાથે જોડાયેલો રહે છે, બરોબર. અને એને એની સાથે સાથે એ પણ વાત કીધી કે ભાઈ આપણે સુખ અને અસુખની ઝંખનાને પ્રેરે, બરોબર. એ વ્યક્તિ આનંદ, ઉલ્લાસ અને મોજશોખ કરવા માટે અથવા તો ક્યાંક ને ક્યાંક અસુખ એટલે કે ક્યાંક એવું બનતું હોય કે ભાઈ અમુક પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાય અને એ પ્રવૃત્તિઓ કરવામાં એને વધુ ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, તો એ બાબત સાથે વધારે સંકળાયેલો હોવાનું માનવામાં આવતું હતું. આ સાથે જ ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જે બાબત છે તો કે બુદ્ધિવાદી માનવી તરીકે એને સ્વીકારવામાં આવ્યો. સૌથી મહત્વનો અને અગત્યનો પોઈન્ટ છે બુદ્ધિવાદી માનવી તરીકે. કોણે કીધેલું? થોમસ હોબ્સ. કે વ્યક્તિ એક બુદ્ધિવાદી માનવી, અનુભવવાદી તો છે જ, બરોબર. અનુભવમાંથી તો એ ક્યાંક ને ક્યાંક જ્ઞાન પ્રાપ્ત કરે મેળવે કંઈક શીખે કંઈક ક્રિયા કરે, બરોબર. એ શારીરિક હોય કે વાર્તાની હોય,
પણ એની સાથે સાથે એ બુદ્ધિવાની માનવી પણ છે કે કોઈ સમસ્યા આવી તો સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવો, કોઈ ભયભીતજનક પરિસ્થિતિ આવી તો એની સામે કઈ રીતે લડવું, બરોબર. તો એ જે અમુક ભાવો છે, અમુક જે પાસાઓ કહીએ, જે આપણે બોધાત્મક પાસાઓ કહીએ, એ એનામાં ઉત્પન્ન થતા જોવા મળે. કેવા તો કે એ જે બુદ્ધિવાદી એટલા માટે કે એનામાં ક્યારેક એવું પણ બનતું હોય, ભયનો અનુભવ કરતો હોય, ક્યારેક સ્વાર્થનો પણ અનુભવ કરતો હોય કોઈ વસ્તુ મેળવવામાં, બરોબર. ત્યાર પછી બુદ્ધિનો પણ એ ઉપયોગ કરતો હોય, કોઈ સમસ્યા આવી પડી હોય તો તર્ક વિચારણા પણ કરતો હોય, અમુક પૂર્વ ધારણાઓ પણ કરતો હોય, આયોજન કરતો હોય. આના કારણે છે થોમસ હોબ્બસે એ માનવીને એક બુદ્ધિવાદી માનવી તરીકે પ્રદર્શિત કરેલો. એ સમયગાળા પછી અથવા તો એના પછીની આપણે વાત કરીએ તો કે જે કઈ બુદ્ધિવાદી વિચારણાને કારણે અથવા તો એ પ્રકારની વિચારણાને કારણે એ થોમસ હોબ્બસ કહે છે કે ભાઈ મનોવ્યાપારોનો પ્રાકૃતિક દ્રષ્ટિકોણ એક નવો ખ્યાલ આપે. મનોવ્યાપારો એટલે કે મનમાં ચાલતા તમામ પ્રકારની બોધાત્મક કે માનસિક ક્રિયાઓ, બરોબર, માનસિક ક્રિયાઓ. પ્રાકૃતિક દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરો. કયા દ્રષ્ટિકોણ? તો કે પ્રાકૃતિક દ્રષ્ટિકોણ, બરોબર. અગાઉ જે શરીર વિજ્ઞાન તે આપણને કીધું, શરીર વિજ્ઞાન વિશે આપણને જાણવાનો પ્રયત્ન કર્યો. આને થોડો જે પ્રાકૃતિક દ્રષ્ટિકોણ એટલે કુદરતી જે ગતિવિધિઓ થાય, જે કાંઈ વ્યક્તિ છે અનુભવે, તો એ અનુભવ છે એ પ્રાકૃતિક છે, એ ચોક્કસ અથવા તો અચોક્કસ એવું પણ ન કહી શકાય. એ પ્રાકૃતિક જ છે અને કુદરતી છે. એ જે ક્રિયા થાય, બરોબર. માની લો કે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવીએ, 5 પ્રકારના સંવેદનો હોય છે, એ સંવેદનમાંથી કોઈ પણ પ્રકારનું આપણે સંવેદન અનુભવીએ છે, તો એ સંવેદનમાં એ સંવેદન થાય છે તો એ મગજ સુધી જાય, બરોબર. એટલે ગતિ થાય, એ ક્રિયા આપણે કહેવાય. આ ગતિને આપણે અત્યારે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે ચેતાકોષીય પ્રક્રિયા કહી શકાય. એટલે કે જે ગતિમાન થાય, બરોબર, સંદેશા વ્યવહાર આપલે થાય, બરોબર, મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે અને એનું અર્થઘટન થતું હોય. તો માત્ર ને માત્ર એને સંવેદન અને સંવેદનને મગજ સાથે જોડવાનો એક પ્રયત્ન કર્યો. અને જે ગતિવિધિ થાય એ કેવી ગતિવિધિ કેને ગણાય? તો મનોવ્યાપારોની એક પ્રાકૃતિક દ્રષ્ટિકોણ તરીકે એને ગણાય. આની સાથે જ એને એ બાબત પણ એને સ્પષ્ટ કરી કે જે આપણને વિચારો આવી રહ્યા છે, જે આપણે કલ્પનાઓ કરી છે, આ બધી જ બાબતો એ મનોવ્યાપારો સાથે જોડાયેલી. અને આપણે ધીરે ધીરે અત્યારે બોધાત્મક જે મનોવિજ્ઞાન કહે એમાં જે બધા ખ્યાલો હોય, વિચાર છે, કલ્પના છે, આપણે ઇમેજિનેશન ની વાત કરીએ, ખ્યાલ છે, કોન્સેપ્ટ છે, બરોબર, સર્જનાત્મકતા છે, વગેરે પાસાઓનો આપણે બોધાત્મક જે મનોવિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ. એ બાબતને સ્પષ્ટતા કરી. ત્યાર પછી એને એક નવા નિયમો આપ્યા. તો કે શેના? તો કે સાહચર્યના. સાહચર્યના નિયમો પ્રસ્તુત કર્યા. આ સાહચર્ય એટલે શું? તો કે સાહચર્ય એટલે કોઈ એક વસ્તુ, ઘટના કે વ્યક્તિ ના વિચારો અન્ય વસ્તુ, વ્યક્તિ કે ઘટના સાથે જોડવા. એના ગુણધર્મો હોય, એના લક્ષણો હોય, એને એકબીજા સાથે જોડવા, કમ્પેર કરવું. એમાં કોઈ પણ પ્રકારનું એ મૂલવણી અથવા તો વિશ્લેષણ કરીને તારવણી અથવા તો આપણે કહેવાય ને કે કોઈ એક પોઈન્ટ સુધી અથવા તો પરિણામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો. સાહચર્ય એટલે એક પ્રકારનું કન્ડિશનિંગ. કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના સાથે કોઈ પણ પ્રકારનું જોડાણ હોવું એટલે સાહચર્ય. અહીંયા એના સાહચર્યના બે નિયમો પણ આ પ્રસ્તુત કર્યા છે. તો કે મુક્ત સાહચર્ય, બરોબર, એક એવા પ્રકારનું સાહચર્ય કે જેમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટના સાથે જોડાણ કરી શકતો હોય તેને મુક્ત સાહચર્ય કહી શકાય, બરોબર. એના કન્ડિશનિંગ છે એવા પ્રકારનું હોય છે. એક છે નિયંત્રિત સાહચર્ય, બરોબર. એક કોઈ પર્ટિક્યુલર વસ્તુ સાથે જોડાયેલી બાબત, કોઈ વિચાર છે, કોઈ તર્ક છે, કોઈ બાબત છે, તો એના ગુણધર્મો કે લક્ષણો હોય, કોઈ ચોક્કસ બાબત કે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાયેલી હોય, તો એ સાહચર્યની વાત કરીએ તો નિયંત્રિત સાહચર્ય. આ બે સાહચર્યો એને આપેલા. આ બંને સાહચર્યોની વિશેની પણ એને સ્પષ્ટતા કરી. અહીંયા એનો ખ્યાલ છે તો
અહીંયા જે થોમસ હોબ્સની હે મહત્વની ભૂમિકા હે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે એ પૂરી થાય ત્યાર પછી આપણે બીજા જે તત્વચિંતક કે મનોવૈજ્ઞાનિકની વાત કરીએ તો કે જ્હોન લોક 1632 થી 1679 સુધીનો જે કઈ સમયગાળો છે તે લેવામાં આવેલો. આ જે સમયગાળામાં ખાસ કરીને લોકે મહત્વનો ભાર જો આપેલો હોય તો કે અનુભવ ઉપર. એને એવું સિદ્ધ કર્યું અથવા તો એને એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો કે વ્યક્તિ અથવા તો માનવી એ પોતાના અનુભવ દ્વારા છે એ જ્ઞાન છે પ્રાપ્ત કરે. બરોબર? શેના દ્વારા? તો કે અનુભવ દ્વારા. જે કઈ શીખે જન્મ પછીના સમયગાળામાં જે કઈ વ્યક્તિને અનુભવ થાય સારા મોળા ખરાબ બરોબર તમામ પ્રકારના વિધાયક હોય કે નિષેધક હોય તમામ અનુભવો થકી છે તે વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારનું જ્ઞાન છે એ ઉપજતું હોય છે. એટલે એને અનુભવને જ પ્રમાણ તરીકે ગણવાનો પ્રયત્ન કર્યો. એક અંતિમ પ્રમાણ તો કે અનુભવ દ્વારા છે વ્યક્તિ જ્ઞાન એ પ્રાપ્ત કરતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ એને એક પુસ્તક છે તે લખેલું હતું. આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં શું તો કે પુસ્તકમાં મુખ્ય પુસ્તક એટલે કે એનું નામ છે તો કે જે એટલે કોન્સેરિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ. શું નામ છે પુસ્તકનું? જે કોન્સેરિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ. આ એક પુસ્તકમાં એને મુખ્ય વિચારો છે ખાસ કરીને જે અનુભવવાદને સંલગ્ન બરોબર. પછી આપણે એવું પણ કહી શકાય કે ભાઈ તત્વજ્ઞાનિક દ્રષ્ટિએ એના વિચારો કેવા હતા તો આ પુસ્તકમાં એને જણાવેલું. ખાસ કરીને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એનો કેવો હતો તો એ પુસ્તકમાં એને જણાવેલું કે આ જન્મ વિચારો સિદ્ધાંતોનો વિરોધ કરેલો. શું કીધું? આ જન્મ જે વિચારો હતા જે રેને ડેકાર્ટની વાત કરી બરોબર. રેને ડેકાર્ટના જે વિચારો હતા એ સિદ્ધાંતનો વિરોધ કરેલો અને માત્ર ને માત્ર એક જ બાબત એને સ્પષ્ટ કરેલી કે જ્ઞાન માત્ર અનુભવ દ્વારા જ પ્રાપ્ત થાય. જ્ઞાન માત્ર છે તે અનુભવ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એનું પરિણામ છે અથવા તો આથી આપણે એવું કહી શકાય કે એને એક એવું સેન્ટેન્સ આપેલું બરોબર એક વિધાન આપેલું તો કે કીધેલું કે જન્મ સમયે બાળકનું મન છે તે કોરી પાટી જેવું અથવા તો સ્લેટ જેવું હોય છે. શું કીધું એને? જન્મ સમયે બાળકનું જે કઈ મન એ કોરી પાટી જેવું હોય છે. બાળકનો જન્મ થાય એ પછીના સમયે આપણે પણ જોતા હોઈએ કે આપણે સમાજમાં જ્યારે બાળક આવે છે અથવા તો જન્મ થયા પછી જે બાળક છે એ બાહ્ય વાતાવરણમાં આવે છે ત્યારે અથવા તો એ સમયગાળામાં એને આપણે કહેતા હોઈએ કે ભાઈ આ તારું નામ, તારો ધર્મ, તારી જ્ઞાતિ, તારો સંપ્રદાય બરોબર. તું આ સમાજમાં રહીશ તો આ વિશ્વ પર રહીશ બરોબર. તારો આ જન્મ થયેલો હોય તો આ જે બધી જ બાબતો છે એ બધી જ બાબતો સમાજમાં તેને અનુભવ દ્વારા પ્રાપ્ત થાય. આપણે એના જે મગજ ઉપર છે એ ઘૂંટવાનો પ્રયત્ન કરતા હોય એના મગજમાં છે એ આપણે ઠાલવવાનો પ્રયત્ન કરતા હોય છે. એની જે કોરી સ્લેટ આપણે અહીંયા કીધું હોય લોકો એમાં લખવાનો પ્રયત્ન કરતા હોય છે. શું કરતા હોય? લખવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલા માટે એને એ પણ કીધેલું હોય માઇન્ડ ઇઝ ટેબ્યુલા રાસા. શું કીધેલું? માઇન્ડ ઇઝ ટેબ્યુલા રાસા. કે બાળક જ્યારે પણ એનો જન્મ થાય પછીના ગાળામાં જ છે એ સંપૂર્ણતાનું જ્ઞાન અથવા તો શિક્ષણ પ્રાપ્ત કરતો હોય છે. ત્યાં સુધી તો એનું માઇન્ડ છે એ કોરી સ્લેટ જેવું અથવા તો માઇન્ડ ઇઝ ટેબ્યુલા રાસા કોરી સ્લેટ જેવું એનું મગજ અથવા તો મન છે તે કોરી સ્લેટ જેવું હોય છે. આ પછી એને જે મહત્વના જે સિદ્ધાંતો અથવા તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે સમજવાનો જે પ્રયત્ન કરેલો તો એને જ્ઞાન એ માત્ર ને માત્ર એના એક વિચારો થકી પણ છે એમાં ઉદ્ભવતું હોય. એને આધારે એને મુખ્ય બે પ્રકાર હોય. કયા તો કે જ્ઞાન છે એ ઇન્દ્રિયો દ્વારા પણ પ્રાપ્ત થતું હોય. ઇન્દ્રિય સંવેદન દ્વારા. ઇન્દ્રિય સંવેદન કેટલી જ્ઞાનેન્દ્રિયો તો કે 5: આંખ, નાક, કાન, જીભ, ત્વચા. આંખ, નાક, કાન, જીભ, ત્વચા એ 5 જ્ઞાનેન્દ્રિયો થકી આપણને છે એ કોઈ ને કોઈ પ્રકારનું સંવેદન અનુભવાય. એના સંવેદન થકી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થતું. જે બાબત અહીંયા આપણને અગાઉ કીધેલી જે બાબત અહીંયા પણ આપણને અગાઉ સ્પષ્ટ કરેલી જ છે બરોબર. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જ્ઞાન જે પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી એક બીજો પ્રકાર એ આવ્યો તો કે જ્ઞાન છે એ માત્ર જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ નહીં પરંતુ ચિંતન દ્વારા પણ પ્રાપ્ત થાય.
એટલે કાંઈક ને કાંઈક વિચારણા કરીને પણ એ આપણને જ્ઞાન છે એ પ્રાપ્ત થતું હોય. ચિંતનમાં એને મુખ્ય બે બાબતો કીધી. ચિંતનમાં એને મુખ્ય બે બાબતો કીધી અથવા બે પ્રકારો આપ્યા. શાના? તો કે વિચારના. સાદા વિચાર અને જટિલ વિચાર. સાદા વિચાર અને જટિલ વિચાર. ખાસ કરીને જે કંઈ આપણને કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય તો પ્રવૃત્તિઓ થકી આપણે અમુક શાંતિથી બેઠા હોય અને કોઈ બાબત વિચારી રહીએ તો એકનો કોઈ વસ્તુ વિશે વિચારીએ, કોઈ પરિસ્થિતિ વિશે વિચારી રહીએ તો સાદા વિચાર. પરંતુ એ કેમ બની, શા માટે બની, એના કારણો કયા કયા હોઈ શકે, તો એ બધી જ બાબતો પછી જટિલ વિચારોમાં આવી જશે. બધી જ બાબતો છે તે જટિલ વિચારોમાં આવી જશે. અને આ જટિલ વિચારો અને સાદા વિચારોનું મિશ્રણ થઈ અથવા તો એનું બરોબર ભેગા થઈ એનું એક ચોક્કસ વિશ્લેષણ તારવવામાં આવે અને એ વિશ્લેષણ તારવીને આપણે ચોક્કસ પરિણામ સુધી પહોંચતા હોઈએ છીએ. આ પરિણામને કારણે આપણે એક બાબત ભૂલવી ન જોઈએ કે એ સાદા વિચાર એ જટિલ વિચાર છે, બંનેને જોડાણ કરીને એક ચોક્કસ વિશ્લેષણ કરતા હોઈએ છીએ. એમાં એક મહત્વનો રોલ પ્લે. કઈ બાબત? તો કે સહચાર્યાત્મક જે સંબંધ છે તે. સહચાર્યાત્મક સંબંધ મીન્સ કે એ બાબત છે આપણે વિચારી રહીએ તો એ વસ્તુ કોની સાથે જોડાયેલી છે, કઈ વ્યક્તિ સાથે જોડાયેલી, કઈ ઘટના સાથે જોડાયેલી, કઈ પરિસ્થિતિ સાથે જોડાયેલી છે. એટલે કે એક બાબત એ મહત્વની આવે અને એના કારણે એ સહચાર્યાત્મક સંબંધનો એ ચોક્કસ કેવું હોય ને કે એ નિર્માણ પામે અને એ સહચાર્યાત્મક સંબંધની પણ એને સ્પષ્ટતા કરેલી કે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે. તો એને ચોક્કસ લક્ષણો એ પ્રસ્તુત કર્યા. કેટલા લક્ષણો? તો કે 3. ત્રણેય લક્ષણોમાં પ્રથમ લક્ષણ જોવા જઈએ તો કે પ્રાથમિક જે એ સહચર્ય, પ્રાથમિક કક્ષાનું સહચર્ય કેવું હોઈ શકે, તો એને એ બાબત સ્પષ્ટ કરી કે જે સાદા વિચારો આવે એવી જ રીતે પ્રાથમિક જે છે એ સહચર્ય તો પ્રાથમિક સહચર્યની કક્ષામાં પદાર્થમાં પ્રત્યક્ષ અને મૂળભૂત જે બાબત હોય એના વિશેની આપણને માહિતી હોય. શું વાત કરીએ? પદાર્થમાં અથવા તો પદાર્થનું જે પ્રત્યક્ષ અને મૂળભૂત જે માહિતી હોય તે. દાખલા તરીકે આ જે પેન છે તો પદાર્થની જે પ્રત્યક્ષ અને મૂળભૂત માહિતી હોય તે એમાં બ્લેક છે. બ્લેક છે પછી એ લખવા માટે ઉપયોગમાં આવે છે કે વગેરે. બરોબર, એનો રંગ આવી રીતે છે, એની ઊંચાઈ આવી રીતે કે વગેરે, એની પહોળાઈ આવી રીતે. એ સામાન્ય જે બાબતો પદાર્થનું જે પ્રત્યક્ષ અને મૂળભૂત જે જ્ઞાન હોય શા માટે ઉપયોગમાં લેવાય છે તે. બરોબર. દ્વૈતીક, બરોબર, દ્વૈતીક કક્ષાનું સહચર્ય કોને કહી શકાય? તો કે બીજી પ્રક્રિયાથી પદાર્થમાં ઉપજાવી શકાય. બીજી પ્રક્રિયાથી પદાર્થમાં ઉપજાવી શકાય. કઈ રીતે? કોઈ અન્ય પદાર્થ આની સાથે જોડી દેવામાં આવે તો બંને વચ્ચેનો આપણે ભેદ પારખી શકાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે બે પેના એડ કરી, આ બંને પેન જે માર્કર છે માર્કરોમાં એડ કરવાથી તમને ખ્યાલ હશે કે બ્લેક પેન છે, આ બ્લુ પેન છે, આ રેડ પેન છે અથવા તો રેડ માર્કર છે. તો એ બંને વચ્ચેનો ભેદ આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય. બરોબર. તો એના આધારે એ એક વિશેષ છે. ભાઈ આ બ્લેક જ છે, આ બ્લુ જ છે, આ વ્હાઈટ જ છે. તો આપણને સાચર્ય થશે કે ભાઈ આવા રંગનું છે તો આ જ. અથવા તો એવી રીતે પણ આપણે રંગનું એક ઉદાહરણ લઈને એક્ઝામ્પલ લઈ શકે. કોઈ મારો યલો રંગ છે, ગ્રીન રંગ છે, બંને રંગનું મિશ્રણ કરવાથી એક અન્ય રંગનું છે એ બરોબર એ ઉત્પન્ન થતો હોય છે અથવા તો બનતો ક્રિએટ થતો હોય છે. તો એવી રીતે પણ આપણે સમજી શકાય. બરોબર. તો એનું સાચર્ય એની પદ્ધતિ કંઈક અલગ જ સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય. કોઈને તો કે ઝોન લો કે અને ત્યાર પછી આ બધી જ બાબતો છે એકબીજા સાથે શક્તિઓ મીન્સ કે માનસિક અહીંયા ઉર્જાની વાત કરેલી. શેની વાત કરેલી? માનસિક ઉર્જાની વાત કરેલી અને એ બાબતોને સ્પષ્ટતા કરેલી કે આ શક્તિઓ એટલે કે વિરોધાભાસી અસર ઉત્પન્ન થઈ. વિરોધાભાસી અસર ઉત્પન્ન થઈ મીન્સ કે આ બ્લેક છે અને બ્લુ છે, બંને વચ્ચેનો તફાવત હોવો અથવા તો એના વિશેનું જ્ઞાનની આપણને સ્પષ્ટતા થવી. બે ઉદ્દીપકો વચ્ચે શું વાત કરી કે બે ઉદ્દીપકો વચ્ચે ચોક્કસ પ્રકારનો તફાવત અથવા તો વિરોધાભાસી ઉદ્દીપક હે અથવા તો એનું જ્ઞાન આપણને થવું તો એ એક પ્રકારની શક્તિઓમાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવા 3 લક્ષણો સાચર્યના સંબંધ સાથે જોડાયેલા છે. તો આવી જ રીતે આજે જે કંઈ આપણે માહિતી આજે મેળવી, જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો, બરોબર, જે તત્વચિંતકોને સમજવાનો પ્રયત્ન કર્યો, એમાં જોવા જઈએ તો કે બ્રિટિશ અનુભવવાદીઓમાં
થોમસ હોબ્સ અને જ્હોન લોક વિશે આપણે માહિતી મેળવી. હજુ પણ આ પછી પણ જે તત્વચિંતકો છે બરોબર, બ્રિટનના જે કંઈ બ્રિટિશ અનુભવવાદીઓ છે એમના વિશે આપણે હજુ પણ આ પછીના જે લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું. જો મિત્રો તમને આ વિડીયો હોય એ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.